હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. અને અત્યારે છે ને બપોર પછીના 6 જેવો ટાઈમ વાગી ગયો છે ને આપણે અત્યારે વિડીયો સ્ટાર્ટ કર્યો છે કે જો અત્યારે અમે બધા છે ને રેડી થઈ અને અત્યારે અમે જઈએ છીએ સુપાસી, મારા મોટા સસરાની ઘરે. ત્યાં આવતીકાલે ફંક્શન છે એટલે એને અત્યારથી જ તૈયારી કરવાની હોય એટલે આપણે બધાને ભાઈ હોય એટલે બધાને તો જવું જ પડે. અને નરેશ પણ જો અહીંયા રેડી થઈ ગયા છે અને રથને સાફ કરે છે. અને આ બાજુ જો દિત્યાબેન પણ રેડી થઈ ગયા છે સરસ મજાના. કા દિત્યાબેન? હા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે તમારું નવા વિડીયોમાં સ્વાગત છે. હું જાસુ સુપાસી. તો ચાલો હવે આપણે જઈએ, ત્યાં જઈને જ વિડીયો કન્ટિન્યુ કરશું. પેન ટોપ પહેર, આવી ઠંડીમાં પેન ટોપ. તાર પપ્પાએ તો પહેર્યા પેન્ટ ટોપ, દિત્યાએ પણ પેન્ટ ટોપ. એ મેચિંગ કર્યું નરેશ તમે ને દિત્યાએ. જો થોડું તમારે જીન્સનું પેન્ટ છે ને ટી શર્ટનું શેડ આવે છે ને તમારે ટી શર્ટ છે એવું દિત્યાને પેન્ટનો શેડ આવે. જો થઈ ગયું ને પપ્પા દીકરીને મેચિંગ. અને મમ્મી પપ્પા વયા ગયા છે વહેલા. અને અમે જો અત્યારે નરેશને થોડું કામ હતું તો અહીંયા કામ પતાવ્યું ને હવે ફટાફટ જઈએ અને ત્યાં જઈને પછી વિડીયો કન્ટિન્યુ કરીએ. ચાલો તો જો અમે છે ને અહીંયા સુપાસી પહોંચી ગયા છીએ ને આવતા વેત જ છે ને મિશ્રણ સંભાળી લીધું છે આપણે રસોઈનું, કેમ કે અહીંયા છે ને જાજા બધા માણસો છે. આ બાજુ જો બધા જેન્ટ્સ બેઠા છે, અહીં છોકરા રમે છે, હજી અડધા લોકો કામથી બહાર ગયા છે. અહીંયા જો અમારા ભૂરીબેન ને કિરણબેન બે છે ને ચૂલો પેટાવી દીધો છે ને હવે તમારે બેયને રોટલા કરવા બેસી જવાનું છે. હો તારે બનાવવાના છે બધા એના રોટલા, થાકી જાની હો બધા એના. એવું થાય તો તાપ તો મસ્ત થઈ ગયો છે નવાઈ બેહી જા. હા, અને અહીંયા જો આખું ગ્રુપ બેસી ગયું છે અહીંયા શાક સુધારવા માટે. કાકી ને મમ્મી ને બધા બેસી ગયા છે. તો હવે શાક સુધારાઈ ગયું કે તો વઘાર નાખીએ? હજી વાર છે, થોડી વાર છે. હાલે હજી રીંગણા સુધારવાના બાકી છે કા? હા, તો ફટાફટ શાક સુધારી નાખો પછી શાક વઘારવાનું મારે છે. અને આ જો મારી દેરાણી છે, આ પહેલી વાર આવ્યા છે વિડીયોમાં કા? ભાઈ નાનો હતો તે દેખાતા નતા. અહીંયા જો અમારા કાજલબેને છે ને ચાનું કામ સંભાળી લીધું છે. અહીંયા જો મસ્ત મજાનો ચા બનાવે છે. અત્યારે ચા પીવાનો ઓર્ડર આવ્યો કે? હા, પાછળ કામ કરે છે ને જે રસોઈયા. હા, ઠીક. થોડા ગેસ્ટ અત્યારે બેઠા તો મેથી જામે ને. હા, સાચી વાત છે. જમવાની તો વાર લાગશે, એ પહેલા એકવાર ચા પાઈ દે કા? અને આમાં શું બની ગયું છે? ખીચડી. ચલો ખીચડી બની ગઈ છે. બાકીની બહાર પ્રિપરેશન છે. હા, તો હવે બાદ છે ને શાક સંભારા અને રોટલા બનાવવાના બાકી છે. તો ફટાફટ આપણે મિશન સંભાળી લઈએ. ચાલો તો જો આમાં છે ને માધવનભાઈ છે ને એની વાડ છે અમારે. કાલે છે ને અમારા ભાઈનું નામ બારોટના ચોપડે માંડવાનું છે ને અત્યારે રહેતા નથી ભાઈ જાજા માણસો જોઈને. અને અહીંયા જો આ બધા હજી મિશન સંભાળી લીધું છે. કેટલા રોટલા બન્યા બેન? 10 રોટલા જ બન્યા, પણ હજી કેટલા બધા બનાવવાના છે કા? અને અમે જો અહીંયા છે ને મોટો બધો ટોપ મૂકી દીધો છે ને આટલું શાક આપણે ટોપ એક બનાવવાનું છે. અને શાકની જવાબદારી આપણા ઉપર છે, આપણે શાક બનાવવાનું છે. એટલે ચાલો ફટાફટ આપણે મિશન સંભાળી લઈએ. તમારો ટોપ બહુ મોટો છે એમ પ્રમાણે કે તમારો ચમચો હાવ નાનો છે. આ બેન એવું કહે છે મોટો હોય તો મોટા નથી એવડા હોય. અંદરનું કામ આપણે નથી કરતા, નકર આપણી પાસે મોટો હોય. ચાલો તો આપણે છે ને મસ્ત મજાનું જો શાક છે ને આ ટોપમાં આપણે ચડવા મૂકી દીધું છે, વઘાર મારી દીધો છે મસ્તીનો. અને અહીંયા જો રોટલા કરવા વાળા કારીગર છે ને બદલી ગયા છે. હવે મમ્મી અને કાકીએ મિશન સંભાળી લીધું છે રોટલાનું કા? જો આટલો થપ્પો કર્યો છે ને હજી તો ઘણા બધા કરવાના છે. શું કયો? છોકરી થાકી જાય. અને આ બધી છોકરીઓ ઊભી રોટલા બનાવતા શીખે છે કે આ બાયું કેમ રોટલા બનાવતું હશે. અરે જમવા બેસી જાય છે ફટાફટ. હા, આ ગરમ રોટલા થતા જાય ને પછી બધાને બેસાડી દેવાના છે જમવા. જો રસોઈ બનાવે એ કામ તો તમે જોઈ લીધું, પણ અમારું કામ છે ને થોડુંક અઘરું છે. આ જે આ પિંજરું છે ને કંઈક 200 કિલોનું છે. એટલું હોય છે કે? 200 કિલોનું. હા, એટલું 200 કિલોનું છે. આને છે ને અહીંથી ઉપર ચડાવવાનું છે. એટલે ઉપર ચડાવવા માટે એટલા બધા માણસો મહેનત કરે. હતું તો કે હાવ હેઠે ત્યાંથી નાળાથી ઉપર ચડાવ્યું અહીંયા, ને અહીંયાથી હવે હાવ ઉપર ચડાવવાનું છે. અને થોડીક વાર પછી તમને દેખાડીએ ચડે કે નહીં. એટલે માણસો ચેક કરવા જાય છે. વજન આમાં વધુ છે એટલે પેલા ચેક કરવા જાય. સ્લેબ તો ખમશે ને. હા, એટલે વજન પેલા ચેક કરવા જાય છે. ઉપર ચડી તો ગયું, અહીંથી થોડોક ધક્કો માર્યો તો. ધક્કો મારવામાં હાથ હતો પછી આપણો વિડીયોનો રેકોર્ડ થયો. હાલો હવે વાંધો નહીં, હવે ચડી ગયો. હવે પાછું ઉતરવું હોય ને તો ઉતરશે નહીં. આ ચડી તો ગયો, હવે કટકા કરીને ઉતારવું પડશે. જો આ છે ને બધું આવતીકાલનું બધું આયોજન છે.
હું અને સાગર અત્યારે બધું ટેસ્ટ કરવા આવ્યા છે, ચેક કરવા માટે આવ્યા છે. આપણે નારળીનો બગીચો છે બાજુમાં, ઘરની બાજુમાં, તો ત્યાં છે બધું આ પ્રકારનું. હજી તો જો અહીંયા કાલની રસોઈ બધી બનાવવાની ચાલુ છે. અને આ પ્રકારનું મોટું એવું આયોજન છે આપણું. હા, વિશાળ આયોજન છે આપણા બગીચામાં. આપણો ને બગીચો બાજુવાળાનો છે, એમાં છે થોડીક વાર માટે આપણો છે આજના પૂરતો. અહીંયા છે ને છોકરા એની મોજ કરે છે. જો અહીંયા ગાડલા આવી ગયા છે ને, એટલે ગાડલાની લસરપટ્ટી બનાવી અને છોકરીઓ જો બધું અહીંયા એન્જોય કરે છે. ચાલો તો જો આપણું છે ને મસ્ત મજાનું શાક રેડી થઈ ગયું છે ને. હવે આપણે એમાં ઉપરથી લીલા દાણા નાખવાના છે, પછી બધા લોકોને બેસાડી દેવાના છે જમવા. જો આપણું ટોપ ભરીને શાક થઈ ગયું છે. જો અત્યારે છે ને લાઇટ વહી ગઈ છે અને અહીંયા બધા લોકો જમવા બેઠા હતા ને બધા આવી ગઈ, લાઇટ આવી ગઈ. અહીંયા આખું છે ને આખું ઢારિયામાં બધા જમવા બેઠા હતા ને બધા ઊભા થઈ ગયા. અને આ 4 લોકો જો જમે છે હજી. એ બોલશે પણ નહીં, એને એટલી બધી ભૂખ લાગી છે, કામ બહુ કર્યું ને એટલે. હજી બાકી છે તો જો આપણે અહીં ચૂલો ચાલુ જ છે. તમ તારે જોઈએ 2 રોટલા તો મોકલાવું? તો વાંધો નહીં. ચાલો તો જો આપણી પણ થાળી આવી ગઈ છે. હવે આપણો જમવાનો વારો આવી ગયો છે અને જો અહીંયા બધા લોકો બેસી ગયા છે જમવા. અને તમને છે ને અહીંયા બેક સાઈડમાં નકરો અવાજ જ આવતો હોય છે, કેમ કે છોકરા રમે છે એટલે. આ ભાઈ જો આપણને પીરસવા આવી ગયા. અહીંયા તો જો લાડવા ચોરાય છે થાળીમાં. લાડવો હોય તો જ મજા આવે. ચાલો તો બધા લોકો જો બેસી ગયા છે જમવા. મમ્મી પણ રોટલા કરતા હતા એટલે આવી ગયા ખાવા. કા હા, ચાલો ફટાફટ જમી લઈએ. તો આપણે જમી લીધું છે ને, હવે છે ને બધો રસોઈનો બધો સામાન હારવાનો છે. ધીમે ધીમે બધા માણસો અહીંયા થોડાક હારે છે ને, અહીંયા બધા માણસો હારે છે. આપણે થોડુંક કામ ચાલુ છે. આ બાજુ આપણે ટપાડવાનું છે આને. ચલો ચલો, સામાન છે જાજો હારવાનો, બધાએ ચાલુ કરી દીધું છે. જો આ ભાઈ એક અહીંયા ચાલુ છે, અહીંયા બધાએ જો મજૂરી કામ બધું ચાલુ છે અટાણે. આ બધી પતી ગયા હવે અમે. હા, બધું પૂરું થવાની તૈયારીમાં છે. એમ તો કહી દઉં હવે હું કહેવાનું હોય ચાલો કે હું ચાલો. જો ભાઈ કોઈને મજૂર તરીકે જરૂર હોય ને સામાન હારવામાં તો માણસો મળી જશે. એમ કોન્ટેક્ટ કરો, નંબર નાખી દો આને આગળના. નીચે કોમેન્ટ કરી દેજો. હાલો રેડી. તો બધું સામાન અહીંયા રાખી દીધું છે. હવે જે રસોઈ કરવા વાળા છે ને એ જ ગોઠવી દેશે. કે આપણે ગોઠવીશું ને તો પાછું એને મળશે નહીં. આ કાલે બનાવવાનું છે ને, સ્ટીમ ઢોકળા બનાવવાનો છે. તો આ એનો હાથો ઓલો ભાઈ હિન્દી ભાષા વાળો હતો, એ બનાવીને ગયો છે. હાથો આવે ને બારું નીકળી જાય એમાં ખોટો ખોટી છે. તો અમે એને ખબર છે કરીને ગયો એને. સામાન હરાઈ ગયો ને, હવે છે ને ભૂખ લાગી ગઈ. જમીન આવ્યા પછી થોડોક સામાન હાર્યો, હવે ભૂખ લાગી ગઈ. પછી શું ચાલુ કરવું પડે? ટમેટા ચાલુ કર્યા. મારા ભેગા રહેજો, આવા જલસા કરાવી. જો પછી હવે ટમેટાની મોજ કરવાની છે. થોડીક વાર પછી ખજૂર ને બીજું શું છે, દાડમ, ખજૂર ને ઘી. ઘીનો ડબ્બો તો હવે જો આ ટમેટા ખાઈ લઈને પછી થોડીક વાર પછી ઉપરથી નારિયેલ પાડવાના છે, ત્રોપા પાડવાના છે આ બધામાંથી. તો ત્રોપા પણ પાડવાના છે, ભૂખ લાગે ને એટલા માટે. ચાલો તો મસ્ત મજાનું જમી લીધું છે અને ફ્રી થઈ ગયા છીએ. અને એટલો સડકતો હતો ને તો ત્યાં બધા જો ઠંડીના પી ગયા છે તાપણું કરવા. તો તમે તો ઓઢીને બેઠા તો કા ઓઢ્યું. અમુક અમે જે માંડા માણસ છે ને ઠંડી લાગે. અમે તાવ આવે ને એટલે અમને ઠંડુ લાગે, થોડું અત્યારે ઠંડી લાગે છે. તો અત્યારે છે ને જમી લીધું છે અને હજી જો અહીંયા છે ને આપણે થેપલા બનાવવાના છે સવારે નાસ્તામાં ખાવા માટે. એટલે નાસ્તામાં પછી સવારે કાંઈ ટેન્શન નહીં, અત્યારે બનાવી લઈએ તો ચા ને થેપલા ખાવા થાય. એટલે આ બધી છોકરીઓ જો આવી ગયું છે થેપલા બનાવવા માટે. આપણે અહીંયા બેઠા બેઠા થેપલા બનાવવાના છે. થેપલા બની જાય ને પછી જવાનું છે ઘેર. એટલે સવારે સીધું છે ને ચા ને થેપલા ને ખાઈને પછી સીધું તૈયાર થાય ને સીધું એન્જોય જ કરવાનું, પછી કઈ કામ નથી કરવાનું આપણે. જો આપણે જમી લીધું ને હવે છે ને નાસ્તો કરવાનો સમય થઈ ગયો છે. ત્યાં થેપલા ચાલુ છે. આ બધા રાડુ રાડ થયા છે. થેપલા બને છે તો આપણે નાસ્તો કરી લઈએ. જો અહીંયા થેપલાનો થપ્પો મારી દીધો છે. મોટું રસોડું પાછળ ચાલુ છે. અહીંયા નાસ્તાનું રસોડું ચાલુ કરી દીધું. ચૂલો છે ને આવ્યા ને તયુનો ચાલુ જ છે, બંધ જ નથી થયો. મને તો સવાર સુધી ચાલુ જ રહેશે. કામ મને એમ છે આયા તો થેપલા વણાતા જ ને લાઈવ ખાવાનું ચાલુ છે. હમણાં થોડીક વાર પછી આડું લાગે ચા મોકલાવો ને ભાઈ. ચા તૈયાર છે, પણ ખા પીવી હોય ચા ને થેપલા કોઈ ખાવા હોય તો આવી જાય. થેપલા નાસ્તામાં તમે તો હા ભૂખા થઈ જાય.